નમસ્કાર દોસ્તો, ફરી એકવાર હું અખિલ.tv.com પર તમારું સ્વાગત કરું છું. અને અત્યારે જે વાતો મારે તમારી સાથે કરવાની છે તે જે પ્રકારના કાર્યક્રમોનો મેં વિચાર કર્યો છે એની વાતો હું કરીશ. તમે જોયું હશે કે જ્યાં તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, જે બોક્સની અંદર, એની નીચે સાપ્તાહિકી જીવંત કાર્યક્રમોની સૂચિ છે. અને એ સૂચિમાં સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્રવારે રાત્રે 8 કલાકે કેટલાક કાર્યક્રમો કરવા જોઈએ એવું મેં વિચાર્યું છે. શનિવારે રજા ભોગવવી છે અને રવિવારે બપોરે 3 કાર્યક્રમો કરવા છે. અને મને એવું લાગે છે કે આપણા જીવનમાં જુદી જુદી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. નોટ ઓનલી મી, મારા જીવનમાં પરિસ્થિતિ ઊભી થાય છે એવું નથી, પણ તમારા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ થતી હોય છે. અને ઇન્ટરનેટ પર આ બધું જ્યારથી મેં શરૂ કર્યું છે અને જ્યારથી હું જેમ જેમ લોકોને મળતો જાઉં છું, ચેટ દ્વારા લોકોને મળું છું, અથવા મને લોકોની મેલ્સ જે મળે છે, અને એને લીધે મને હું જે પ્રકારે લોકોના વિચાર જાણતો થયો છું, એમાંથી લોકોની એટીટ્યૂડ અને લોકોની ઈચ્છાઓ, રાધર એટીટ્યૂડની વાત તો પછી કરીએ, પણ લોકોની ઈચ્છાઓ જે મને જાણવા મળે છે, લોકો કેવું વિચારે છે, લોકો કેવું માને છે, અને એમાંથી પ્રેક્ટિકલ કરવાની વાતો પર જ્યારે આપણે આવતા હોઈએ છીએ, કેટલું ઝડપી થઈ ગયું છે બધું. એક સમય મને યાદ આવે છે કે કશુંક લખવું કાગળ ઉપર પેન વડે, એ કાગળને ફોલ્ડ કરવો, કવરમાં નાખવો, અને એને ટિકિટ લગાડવી એની ઉપર, અને એડ્રેસ લખવું, અને જઈને પોસ્ટ ઓફિસ જઈ અને ડબ્બાની અંદર એને પોસ્ટ કરવું. તો સમહાવ કંઈક અંશે મને એમ લાગતું કે, અને પછી એ ટપાલી એના થપ્પા મારે, થેલામાં નાખે, એને જે ગામ મોકલાવાનું છે તે ગામ મોકલાવે, અને તે ગામનો ટપાલી પાછો એને પોતાના સોર્ટિંગ ડબ્બામાંથી કાઢે અને જે તે વ્યક્તિને પહોંચાડવા માટે પોતાના થેલામાં લે, અને પછી એ સાયકલ ચલાવતો કોકને એ ઘરે પહોંચે અને ત્યાં આગળ બૂમ પાડે, પોસ્ટમેન, અને પછી એ ટપાલ ડિલિવર થાય. આટલી બધી લાંબી પ્રક્રિયાની સામે આજે આ ઇન્ટરનેટના માધ્યમ ઉપર તે સમયે સરનામું કંઈક એવું હતું કે છગનભાઈ મગનભાઈ પટેલ, મુકામ પોસ્ટ સેગવી, તાલુકો વલસાડ, જિલ્લો વલસાડ. અને આજે સરનામું એવું થઈ ગયું છે કે cmp@gmail.com. અને ટપાલમાં આપણે 2-4-5 શબ્દો લખીએ છીએ અને સેન્ડ ઉપર કર્સર લાવી અને હિટ કરીએ છીએ, અને ટપાલ બસ 2 જ મિનિટની અંદર પહોંચી જાય છે. આટલી ઝડપથી આ બધું થઈ રહ્યું છે, અને તેમ છતાં મને લાગે છે કે માણસથી અળગો થઈ રહ્યો છે. માણસ શેની નજીક જઈ રહ્યો છે અથવા તો શેનાથી દૂર થઈ રહ્યો છે, આ બધું બદલાઈ રહ્યું છે. અને મને એનાથી દુઃખ પણ થાય છે, પણ આ નરી વાસ્તવિકતા છે કે એક સમયે આપણે ભાવનાશીલ હતા, લાગણીશીલ હતા, વિચારશીલ હતા, અને આજે પણ કદાચ આપણે ભાવનાશીલ છીએ, લાગણીશીલ છીએ, વિચારશીલ છીએ, પણ તે વખતનું જે કોર બિંદુ હતું, મધ્ય બિંદુ હતું, કેન્દ્ર બિંદુ હતું, અને આજે જે કેન્દ્ર બિંદુ છે, એ બેમાં કંઈક ફેર હોય એવું લાગે છે. અસલ સંયુક્ત કુટુંબોમાં જે રીતે પ્રસંગો ઉજવાતા, અને આજે સંયુક્ત કુટુંબો રહ્યા નથી. અસલ એક જ ગામમાં બધા જ પરિવારના સભ્યો રહી અને સાથે જીવન જીવતા, અને આજની પરિસ્થિતિમાં વ્યક્તિએ પોતાના ઘેરથી બહાર નીકળી ઉંબરો ઓળંગીને ઘણે દૂર સુધી જવું પડ્યું છે. સતત મહેનત કરવી, પરિશ્રમ કરવો, અને પરિશ્રમ ન થાય તો સર્વાઈવલનો પ્રશ્ન છે, અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રશ્ન છે,
અહીં તમને આ સાઇટ ઉપર સ્ક્રોલ ડાઉન કરશો તો નીચે લાઈફ ઇન મુંબઈની મારી એક વિડીયો જોવા મળશે. અને એ વિડીયોમાં પણ મેં કંઈક આવા જ વિચારો વ્યક્ત કર્યા છે કે જો મુંબઈની પરિસ્થિતિ આવી હોય કે જ્યાં લોકોને આવવું બહુ ગમે છે, પણ મુંબઈમાં આવી ગયા પછી, વસી ગયા પછી એને છોડવાની તૈયારી કોઈ કરતું નથી, તો કોક જગ્યા ખાલી થાય છે અને મુંબઈ ભરાતું જાય છે. ભરાતું 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 કેટલું ભરાશે, ક્યારે ઉભરાશે, કદાચ ચોમાસામાં પડેલા વરસાદના પાણીને વહેવાની જગ્યા ના રહેતી હોય. આઈ ડોન્ટ નો, મને ખબર નથી, પણ બસ એક વિચાર આવ્યો આવો અને તમારે માટે મૂકું છું કે એક મુંબઈ ભલે ઉભરાતું હોય માણસોથી, પણ એવા બીજા ક્યાં કેટલા મુંબઈ મને ખબર નથી, પરદેશ કદી જવાનું થયું નથી. તો મુંબઈમાં જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ કેલિફોર્નિયામાં છે કે કેમ, ન્યુયોર્કમાં છે કે કેમ, સિડનીમાં છે કે કેમ, મને ખબર નથી. તક મળશે તો જરૂર આ બધી જગ્યાએ ફરવું છે, જોવું છે કે માણસ નામે ઓળખાતા માણસોની અંદર માનવીઓ ક્યાં છે અને એ માનવીઓ માનવ જાતને માટે શું કરે છે. એવું નથી કે ક્યાંય કોઈ નથી કરતું, પણ એવું 100% છે ક્યાંક કોક જરૂર કંઈક કરે છે. બસ સવાલ એટલો જ છે કે નજરે ચડતા નથી.